હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજ મસ્ત સવાર પડી ગઈ છે અને જો સુરતના તો મસ્ત વરસાદ પડ્યો તો કાલે રાતે, અને જો આખા ધાબામાં સ્વિમિંગ પુલ ભરાઈ ગયું છે અને વાતાવરણ તો જો એટલું મસ્ત જોરદાર છે ને, આમાં તો ભજીયા ખાવાનું મન થઈ જાય એવું વાતાવરણ છે. એટલે અમે કાલે ભજીયા તો નહોતા બનાવ્યા, પણ ઇડલી સંભાર બનાવ્યા હતા. ઇડલી સંભાર મેં જ બનાવ્યા હતા, બહુ મસ્ત બન્યા હતા અને સાથે કેરી પણ હતી. અને આજે સવારના નાસ્તામાં બને છે મસ્ત ઢોસા, કેમ કે કાલે ઇડલી બનાવી હતી તો એનું બેટર બચી ગયું હતું, તો એમાંથી અમે સવારના નાસ્તાના ઢોસા બનાવીએ છીએ. અમારી ઘરે જ્યારે પણ ઇડલી ઢોસાનું બેટર વધે ને તો સવારના નાસ્તામાં અમે ઢોસા જ બનાવીએ, કેમ કે અમને બધાને ઢોસા બહુ જ ભાવે. સવારે, સાંજે, બપોરે ગમે ત્યારે આપીએ ને ઢોસા તો બહુ જ ભાવે. તો અત્યારે મમ્મી બનાવે છે મસ્ત મસાલા ઢોસા. ઢોસો બનાવી દીધો છે, એના ઉપર મસાલાવાળી ચટણી એડ કરી દીધી છે. ત્યારબાદ તેની ઉપર બટર એડ કર્યું છે, સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં, સૂકી ભાજી નાખી છે અને બધું મિક્સ કર્યું છે. પછી એ બધાને આખા ઢોસા પર ફેલાવી દેવાનું. પછી એના ઉપર નાખવાનું ચીઝ, કેમ કે ચીઝવાળા ઢોસા તો બહુ જ ભાવે. તો જુઓ ગાઈઝ, મસ્ત હોટલ જેવા, શું હોટલથી પણ વધારે મસ્ત ચીઝ મસાલા ઢોસા બની ગયા છે. અને ભાઈને એક્સ્ટ્રા ચીઝવાળો ઢોસો ખાવો હતો એટલે એની માટે ઉપરથી એક્સ્ટ્રા ચીઝ નાખ્યું છે અને મસ્ત મજાનો ઢોસો તૈયાર થઈ ગયો છે. આજે તો સવારના નાસ્તામાં મસ્ત મસાલા ઢોસા ખાવા મળી ગયા, એટલે આજનો આખો દિવસ બહુ જ મસ્ત જવાનો છે. સૌથી પહેલાં ભાઈને નાસ્તો કરવા બેસાડી દીધો છે, તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કર્યા પછી મારા મમ્મીએ ફ્રીજ સાફ કરવાનું કામ ઉપાડી લીધું છે. મારા મમ્મીને 2 મિનિટે ક્યાંય શાંતિ ન હોય, એટલે કાંઈકનું કાંઈક સાફ તો કર્યા જ કરે. તો ચાલો આપણે જોઈએ કે કાળી શું કરે છે. કાળીને છે ને કંઈક કામ કરવાનું કીધું હોય ને એટલે મોઢું ચડાવીને બેસી જાય કાંઈકનું કંઈક બહાનું કાઢીને. મેં એને કીધું હતું કે તારે આજે કપડાં સૂકવવાનું કામ કરવાનું છે અને કામ બરાબર કરજે. એટલે હું એની મોટી બેન છું તો મારે એને શીખવાડવું તો પડે જ ને, હે ને કાળી? હે ને કાળી? કપડાં સૂકવવાના છે ને? જો અમારો બંનેનો ઝઘડો થયો છે ને એટલે અમારી સાથે કાંઈ બોલતી નથી, હે ને? કાંઈ નહીં, ચાલો આપણે પછી વાત કરશું એની યારે. એ જો મમ્મી પાણીની બોટલ ભરે છે. મમ્મીનું એક કામ પતે એટલે એનું બીજું કામ હાથમાં પકડી જ લે. ફ્રીજ સાફ થઈ ગયું છે એટલે મમ્મી પાણીની બોટલ ભરવાનું કામ પતાવી દીધું છે. ચાલો હવે આપણું બધું કામ થઈ ગયું છે, આપણે કાળી પાસે જઈએ. કાળી શું કરે છે? આમ કરે છે. રમું છું. આમ છે. અને એવું કહેવાય સેફરોન. તું જા તો, તું જા અહીંયાથી. કેમ? શું કહેવાય આને? સ્લેમ કહેવાય. હા, સ્લેમ. જોવા તો દે. હું અડાડી તને, એમ તું બગાડી નાખી. પણ હાથ સાફ કર તારા. હારા જ છે. નહીં, હાથ સાફ કર. લે. બે 10 રૂપિયાનું છે, એમાં હું તું કેટલાક પણ નાટક કરશો. ઓય છોટી જા જોજે. સ્લાઈમ. એ ઓય પડી જાય હેઠે રે ને, ઘડી સીધી ઘડી ખાન જોવા દે. તમે જોવા નથી દીધું. જોઈ લીધું ને, બગાડી નાખશો તું. જોવા દે. આને પેલા સ્લાઈમ કહેવાય. બોલ જે હોય હવે જોવા દે નહીં. પેલા કે હું બતાવી બધાને. જાઓ, આનું શું કરવાનું? આનાથી આપણે બારીમાં ક્યાંય કચરું હોય ને એ આપણે એનાથી સાફ કરીએ. એવું? તારા છટિયા તો જો, માથું ન થોડાવવાનું. હમણાં વળાવું છું, મારું કામ કરું છું. તો ફાઇનલી કાળી મારી અરે બોલવા લાગી નથી છે. બોલતી તારી હારે. હમણાં તો વાત કરતી હતી. યુટ્યુબર લોકો હારે વાત કરું છું. તો મારા હું ફ્રેન્ડ્સ લોકો સાથે. તો હું કોણ છું? તું મારે વાત નહીં કર, જા. ગજબ બેજતી છે યાર. પછી બપોરના ટાઈમે મારું એક પાર્સલ આવી ગયું, જેમાં મારે એક પ્રોડક્ટનું પ્રમોશન કરવાનું હતું, જેનો વિડીયો મેં ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં બંનેમાં મૂકેલો છે. પ્રોડક્ટ હતી ઇલેક્ટ્રિક કેટલ, જેનું મારે પ્રમોશન કરવાનું હતું. જો આ છે ઇલેક્ટ્રિક કેટલ, જેમાં મારે એક રેસિપી બનાવવાની છે અને એનો એક પ્રમોશન વિડીયો બનાવીને એની એડ કરવાની છે. તો આમાંથી હું શું બનાવું એવું વિચારતી હતી, તો મમ્મીએ મને કીધું કે તું આમાંથી મેગી બનાવ કાં તો રાઈસ બનાવી દે.
તો મેં જો બપોરે બંને રેસીપી ટ્રાય કરી જોઈ. પહેલાં મેં મસાલાવાળા રાઈસ બનાવ્યા તો એ પણ બહુ જ મસ્ત બન્યા હતા. તમે જોઈ શકો છો બહુ મસ્ત રાઈસ બન્યા હતા. પછી મેં સાંજે મેગી પણ ટ્રાય કરી. મેગી પણ એમાં બહુ મસ્ત બની હતી. આ ઇલેક્ટ્રિક કેટલ બહુ જ મસ્ત હતું. તેમાં એકદમ ફટાફટ ખાવાનું બની જાય છે. બધાના ઘરે આવું ઇલેક્ટ્રિક કેટલ તો હોવું જ જોઈએ. જો તમારે જોઈતું હોય તો કોમેન્ટ કરો, હું તમને લિંક મોકલીશ. પછી મમ્મી લાગી ગયા રસોઈ બનાવવાની તૈયારીમાં. મમ્મી અહીંયા બેઠા બેઠા લોટ બાંધે છે અને રજાનો દિવસ હતો એટલે અહીંયા જો કાળી, મારા પપ્પા અને ભાઈ ત્રણેય જણા ગોઠલા ભાંગે છે. કેરીમાંથી જે ગોઠલા નીકળે તેને સૂકવી દેવાના હોય, પછી સુકાઈ જાય એટલે આની આવી રીતે ગોઠલી કાઢી લેવાની હોય અને એમાંથી મુખવાસ બને. તો અહીંયા મારા પપ્પા, ભાઈ અને કાળી ત્રણેય થઈને ગોઠલા ભાંગે છે. જો આટલી વારમાં તો મારા પપ્પાએ બધાએ આટલા બધા ગોઠલા પણ ભાંગી લીધા. જો આજે પપ્પા ફ્રી હતા ને એટલે ગોઠલા ભાંગવા બેસી ગયા છે અને આટલા બધા ગોઠલા ભાંગી દીધા છે. હવે અમારે ખાલી મુખવાસ બનાવવાનો રહેશે. તો તમારી ઘરે પણ ગોઠલા તમે સાચવેલા રાખ્યા જ હશે. તમારી ઘરે મુખવાસ બની ગયો કે નહીં મને કોમેન્ટમાં કહેજો. પછી સાંજનો ટાઈમ થઈ ગયો એટલે મેં મસાલા ખીચડી બનાવી હતી. આની રેસીપી પણ મેં અપલોડ કરેલી છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં હું અપલોડ કરી દઈશ. જો મસ્ત મસાલા ખીચડી સાથે છાશ અને સલાડ બહુ મસ્ત બન્યું હતું. પછી સાંજે મારા મમ્મી બનાવતા હતા મેંગો લસ્સી. હા, તો આ મેંગો લસ્સી બનાવે છે. એમાં જો આ અમૂલ દહીંનો આખો ડબ્બો છે, 1 વાટકી ખાંડ છે, કેરીના ટુકડા છે. તો અહીંયા મેંગો લસ્સી બનાવવા માટે અમૂલનું જે દહીં આવે એ દહીં બાઉલમાં લેવાનું છે. અહીંયા જો મારા મમ્મી લસ્સી બનાવે છે. તો આ મેંગો લસ્સી બનાવવા માટે તમે ઘરનું દહીં પણ લઈ શકો, પણ ઘરનું દહીં વધારે ખાટું હોય. અમે આ દહીંનો ડબ્બો 1 કિલોનો લીધો છે. કિલો દહીં એડ કર્યું છે. અહીંયા 4 થી 5 વ્યક્તિ માટે લસ્સી બનાવીએ છીએ તો 1 કિલો દહીં જોઈશે. પછી એની અંદર કેરીના ટુકડા એડ કરી દેવાના, 1 વાટકી ખાંડ ઉમેરી દેવાની અથવા જેટલી તમારે સ્વીટ બનાવવી હોય એટલી. પછી આ બધાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું એટલે એકદમ મસ્ત લસ્સી જેવું કરી દેવાનું. તો અહીંયા મસ્ત મજાની મેંગો લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે બહાર ખાવા જાઓ ને ત્યાં તમને 50 રૂપિયાનો 1 ગ્લાસ મળશે, પણ અહીંયા તમે ફ્રીમાં બનાવી શકો છો ઘરે એકદમ આસાની. તો તમે પણ આ રીતે ઘરે મેંગો લસ્સી જરૂરથી ટ્રાય કરજો. અહીંયા ગ્લાસમાં બરફના ટુકડા એડ કરી દીધા છે. હવે એની ઉપર મસ્ત ઠંડી ઠંડી મેંગો લસ્સી એડ કરીશું. મેંગો લસ્સીમાં અમે થોડાક બરફના ટુકડા નાખ્યા હતા એટલે એ ઠંડી થઈ ગઈ છે. મેંગો લસ્સીને તમારે એક્સ્ટ્રા ઠંડી બનાવવી હોય તો ઉપરથી બરફના ટુકડા એડ કરી દેવાના અને અહીંયા મસ્ત મજાની મેંગો લસ્સી તૈયાર છે. તમે પણ આ મેંગો લસ્સી જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મારો આજનો વ્લોગ પૂરો થાય છે. આઈ હોપ તમને મારો આ વ્લોગ ગમ્યો હશે. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.